અને સાંસદ ભરતસિંહ ડાભીએ શાબ્દિક પ્રહાર કર્યા છે કે મેં ક્યારેય કોઈ ટકાવારી નથી લીધી અને આ સમગ્ર મામલે તેમણે મેં કોઈ પણ વ્યક્તિ પાસે ટકાવારી નથી લીધી, સાથોસાથ ક્યારેય કોઈના ઝઘડામાં નથી પડ્યો। છેલ્લા 20 વર્ષથી શાસન યથાવત છે, આ હોદ્દાને મેં ન્યાય આપ્યો છે। ચાણસ્માના પીપળ ગામે જાહેર સભામાં તેમણે આ નિવેદન આપ્યું। भारतीय जनता पार्टी जे कामों कर्या छे छेल्ला 30 वर्षथी एनुं शासन बरकरार छे गुजरात में। तमे बधा मने मेम्बर ऑफ पार्लामेंट बनाव्यो, जाहेर जीवनना मूल्य साचवी आ होद्दाने न्याय आप्यो छे। क्यारे कोईना झगड़ामां पड्यो नथी। कोई सरपंच होय, डेलिगेट होय, कोई सामान्य नागरिक होय तो एना पासेथी टकावारी पण कदी लीधी नथी, मागी नथी। आ समग्र मामले વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા સુનિલ, આ સમગ્ર મામલે શું પ્રહાર કરવામાં આવ્યા અને કઈ બાબતનો મુદ્દો હતો જેને લઈને તેમણે આ ટકાવારીની વાત કરવી પડી? જય ચોક્કસ કહી શકાય તો જે રીતે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી જતા જ હવે જે ઉમેદવારો છે તેમને પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે કહી શકાય તો પાટણના જે લોકસભાના સાંસદ પણ છે અને હાલના ઉમેદવાર છે ભાજપના ભરતસિંહ ડાભીનું આજે જે નિવેદન આવ્યું છે સભાનું, જે પિંપળ ગામનું છે ચાણસ્મા તાલુકાના, તેમાં એમને જે મુદ્દાની વાત કરી છે, ટકાવારી મામલે જે વાત કરી છે, ક્યાંક ના ક્યાંક આ જે ટકાવારીની વાત છે એ ચર્ચા અને તર્ક વિતર્કનો આખો સમગ્ર જે મુદ્દો એ બની રહ્યો છે। ખાસ કરીને જે રીતે કહ્યું છે કે તેમને ક્યારેક કોઈ ટકાવારી નથી માંગી કોઈની પાસે, તો આ જે સીધી ચર્ચા જે વિષય જે છે તે ક્યાંક ના ક્યાંક જે પૂર્વ ધારાસભ્યો હોય કે પૂર્વ સાંસદ હોય તેની તરફ ઇશારો કરતો હોય ક્યાંક ના ક્યાંક, અને જે રીતે ટકાવારી લેવામાં આવતી હોય છે, ઉઘરાવવામાં આવતી હોય છે, તેની સામે આ કંઈક ના કંઈક નિશાન ટાંકવામાં આવ્યું છે। બીજી બાજુ જે તર્ક સામે આવ્યા છે, ખાસ કરીને તે પોતે બીજી ટર્મથી અહીંયાથી ચૂંટણી લડે છે અને તે એમ કહે છે કે ઝઘડાઓમાં પડ્યા નથી, ત્યારે એ પણ ક્યાંક ના ક્યાંક આ જે વિષય બનશે કે ચોક્કસ તે ઝઘડામાં નથી પડ્યા, પરંતુ તેમનો જે પાટણ જે લોકસભાના બેઠકનો જે તેમનો મત વિસ્તાર છે તેમાં તેમનો જે પ્રવાસ છે એ પણ ખૂબ જ ઓછો રહ્યો છે। એટલે ક્યાંક ના ક્યાંક જે આ મુદ્દો છે એને લોકોમાં ને મતદારોમાં ક્યાંક ના ક્યાંક જે મેસેજ છે તેના એ ઉલટા પણ પડી શકે છે અને તેના પડઘા પણ પડી શકે છે। બીજી બાજુ જે ટકાવારીની વાત છે તે જે ઇશારો છે તે પૂર્વ સાંસદ અને ધારાસભ્યો તરફ છે, એટલે આ ચોક્કસ મુદ્દો બનશે અને જે ચર્ચાનો વિષય છે તે પણ જામશે। જય બિલકુલ, આભાર સુનિલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતે રહેજો। સૌથી મોટો સવાલ જ છે કે આખરે અહીં વિધાનસભાની તમામ બેઠકો ભાજપ પાસે છે, તો આખરે ટકાવારીનો મુદ્દો ઉઠે કેવી રીતે? નેતાઓની નિયત ઉપર ચોક્કસપણે સવાલ ઉઠી રહ્યો છે અને આ સમગ્ર મામલે છેલ્લા 20 વર્ષથી શાસન યથાવત છે તે વાતનો તેઓ દાવો કરી રહ્યા છે। ટકાવારી નથી લીધી તો શું આખરે બીજાઓ લે છે? અને જો તમામ વિધાનસભાની અંદર આખરે ભાજપનું જ શાસન હોય તો પછી ટકાવારીનો મુદ્દો એ ત્યાંના નેતાઓની નિયત ઉપર ચોક્કસપણે સવાલ ઉઠાવે છે અને તેને લઈને આ મુદ્દો હવે વધારે સવાલ ઊભો કરી રહ્યો છે કે ભરતસિંહ ડાભીનો ઇશારો આખરે છે કોની તરફ? એટલું જ નહીં, શું અન્ય નેતાઓના કામને બદલે ટકાવારી લેવાય છે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે।